સુરતના નાસીનગરમાં નકલી ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી અને મીડિયાથી દૂર ભાગી રહેલા સુરત મનપાના અધિકારીઓને જવાબ આપવો પડશે। ડિમોલિશન મુદ્દે સ્થાનિકોની અરજી પર હાઈકોર્ટના તંત્રને કેટલાક સવાલ થયા। ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં તે હાઈકોર્ટે સીધો સવાલ પૂછી લીધો। તમારા જે અધિકારીઓ હાજર હતા તે પર્સનલ કેપેસિટીના આધારે હાજર હતા કે કેમ તે પણ સવાલ હાઈકોર્ટે પૂછ્યો। કમિશનરને ફરિયાદ કરવામાં આવી છતાં એફઆઈઆર દાખલ કેમ નથી થઈ તે સવાલ પણ હાઈકોર્ટે ઉઠાવ્યો। આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે। સોમવારે નાસીનગર મુદ્દે થયેલી અન્ય અરજી સાથે સુનાવણી થશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાયેલા હાજી ટીવીના સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે આજે હાઈકોર્ટે સવાલ ઘણા બધા પૂછ્યા છે, આખરે સવાલોને લઈને હવે ક્યાં સુધીમાં જવાબ અપાશે અને કઈ કઈ બાબતો એવી હતી કે જે હાઈકોર્ટે ખાસ નોંધી? અને ખૂબ જ ચર્ચિત મુદ્દો એટલે કે સુરતનું નાસિરનગર ડિમોલિશન કે અત્યાર સુધી અધિકારીઓએ જવાબથી દૂર ભાગતા હતા કે કોના કહેવાથી આ ડિમોલિશન કરવામાં આવ્યું છે, પરંતુ હવે આ અધિકારીઓ, આ જવાબદાર લોકો ક્યાંક ને ક્યાંક આ જવાબદારીમાંથી છટકી નહીં શકે, કેમ કે આજે ગુજરાતની ઉચ્ચ અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું છે કે કોના કહેવાથી આ પ્રકારનું ડિમોલિશન છે તે કરવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ ડિમોલિશન મનપા દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે પણ હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ જવાબ છે તે માંગવામાં આવ્યો છે। ન માત્ર એટલું પરંતુ જે ડિમોલિશન સ્થળ છે ત્યાં આગળ જે અધિકારીઓ ઊભા હતા તે કોર્પોરેશન તરફથી ઊભા હતા કે તેમની પર્સનલ કેપેસિટીમાં ઊભા હતા તે અંગે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે। અત્યાર સુધી મહત્વની વાત એ છે કે મીડિયા દ્વારા જવાબદાર લોકોને અનેક વખત પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પ્રકારની સ્થિતિ સર્જાતી હતી કે તંત્ર છે તે મીડિયાને દૂર કરતું હતું અથવા તો પોતે મીડિયાથી દૂર ભાગતું હતું, પરંતુ હવે સોમવાર સુધીમાં આ અંગે સ્પષ્ટ જવાબ છે તે ગુજરાત હાઈકોર્ટ સુધીમાં રજૂ છે તે કરવાનો રહેશે। બિલકુલ રોનક, તમામ અપડેટ પર આપણે નજર રાખતા રહેજો। તો હવે સોમવારે આ અંગે જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે આખરે જવાબની અંદર શું રજૂઆત થાય છે।